મિત્રો ગઈકાલે તારીખ 16 એપ્રિલના રોજ રાજકોટમાં એક સિટી બસે અનેક વાહનોને અડફેટે લીધા। 2 વ્હીલર્સ અને 3 વ્હીલર્સને ખાસ અડફેટે લીધા હતા, જેમાં 4 વ્યક્તિઓના મૃત્યુ થયા છે। સરકાર દ્વારા મૃતકોને 15 લાખની સહાય અને ઈજાગ્રસ્તોને અમુક રકમની સહાય આપવામાં આવી છે। મિત્રો મહત્વનું છે કે જે તેનો ડ્રાઈવર હતો સિટી બસનો, તેનું લાયસન્સ પણ એક્સપાયર થઈ ગયું હતું। હવે સરકાર ડ્રાઈવર ઉપર અને તેના સંચાલક ઉપર કાર્યવાહી કરે છે કે કેમ તે હવે જોવું રહ્યું। મિત્રો કહેવામાં આવી રહ્યો છે અને દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે આ જ સિટી બસનો ડ્રાઈવર એમ કહી રહ્યો છે કે મારી બ્રેક ફેલ થઈ ગઈ હોય તેના કારણે આ ઘટના બની છે, પરંતુ દાવો કરવામાં આવી રહ્યો છે કે સિટી બસની બ્રેક સંપૂર્ણ બરાબર હતી અને આ ડ્રાઈવરે બ્રેક નહીં મારતા આ ઘટના બની છે। મિત્રો તેની પાછળનું મુખ્ય કારણ છે કે સરકાર જ જવાબદાર છે, કારણ કે તમે કેમ કરીને આવા જે કોન્ટ્રાક્ટરો છે તેમને આવા લાયસન્સ આપો છો અને તમે કોન્ટ્રાક્ટ કરી નાખો છો, જેનું લાયસન્સ રિન્યૂ થયું નથી, જે સંચાલકનું આયોજન બરાબર નથી, તેવી રીતે તમે કઈ રીતે કોન્ટ્રાક્ટ આપી શકો છો? અને 15 લાખ રૂપિયાની સહાય સરકારી તિજોરી ઉપરથી કેમ? જેણે ગુનો કર્યો છે તેની પ્રોપર્ટી વેચીને દરેક મૃતકોને આપી દો અને એ જે ગુનો કર્યો છે તેને પણ કડકમાં કડક કાર્યવાહી થાય, સજા થાય તેવી લોકમાંગ ઉઠી છે। તો જ હવે આ જે હિટ એન્ડ રનની ઘટનાઓ છે તેમાં કંઈક અંશે કહી શકાય કે સફળતા મળશે અને તે ઘટાડો પણ થશે। મિત્રો વિડીયો સારી લાગી હોય તો અન્યમાં શેર કરજો અને કમેન્ટ કરજો કે આના બાબતે સરકાર જવાબદાર છે કે સંચાલક સિટી બસના જવાબદાર છે। તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં ચોક્કસથી આપજો।